વઘઈ ડાંગ જિલ્લામાં આહવા ખાતે ગુજરાત સરકારના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના ICDS શાખા દ્વારા આજરોજ વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ભૂલકા મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ 2025નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાળકોના વિકાસ અને વૃદ્ધિ કૌશલ્ય ક્ષમતા અને વર્તણૂક માટે બાળપણ મહત્વનો પાયો છે। નાના બાળકોને જેવો અનુભવ મળે તેની સીધી અસર તેના વ્યક્તિત્વ પર પણ જોવા મળે છે। માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં પણ બાળકોના સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તથા વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા ભૂલકા મેળાનું આયોજન કરાયું છે। આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના ગુણોનું સિંચન કરી રહ્યા છે। બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના 6 વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર, આરોગ્ય, પોષણ શિક્ષણ તથા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેટલું જરૂરી છે તે અંગે સમજ વાલીઓમાં સમજ ખીલવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે। આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેમજ બાળક દેશની અનમોલ સંપત્તિ છે, ત્યારે આ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનાર તમામ આંગણવાડી કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી KS વસાવાએ સૌ આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા। આ ભૂલકા મેળામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભૂલકા દ્વારા રજૂ કરવામાં આવેલ શ્રેષ્ઠ કૃતિને ટ્રોફી અને ઇનામ વિતરણ THR અને મિલેટ્સમાંથી શ્રેષ્ઠ વાનગી બનાવનાર માટે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષા શ્રીમતી સારુબેન વળવી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રીમતી નીલમબેન ચૌધરી સહિત જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી KS વસાવા, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી શ્રી RB ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર મનીષા મુલતાની સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી બહેનો તેમજ મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। ડાંગ જિલ્લા પંચાયત ICDS વિભાગ દ્વારા પાપા પગલે પ્રોજેક્ટ અંતર્ગત આજે ભૂલકા મેળાઓનું આયોજન અને પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયકજી, માનનીય કલેક્ટરશ્રી, માનનીય DDOશ્રી અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને અમારા જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર આંગણવાડી બહેનો, તેડાગર બહેનો અને ડાંગ જિલ્લાના આંગણવાડીના બાળકો હાજર રહ્યા હતા। ખરેખર અદ્ભુત કહી શકાય એવી રીતે આજે આ ડાંગ જિલ્લાના આંગણવાડી બહેનોએ અમારા ડાંગના ભૂલકાઓને તૈયાર કર્યા હતા। અનેક બાળકોએ વાર્તાની અંદર ભાગ લીધો, અનેક બાળકોએ વેશભૂષાની અંદર ભાગ લીધો, અનેક બાળકોએ એક નૃત્યના માધ્યમથી પણ ખૂબ સારો સંદેશો સમાજને મળે એ રીતની તૈયારી આંગણવાડી બહેનોએ કરાવી હતી। ખરેખર ICDS વિભાગ અને આંગણવાડી બહેનો, તેડાગર બહેનો અને બાળકોને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે જે મિલેટ્સ આધારિત અને માતૃશક્તિ, પૂર્ણાશક્તિ આધારિત પણ અમારે આંગણવાડી બહેનો, તેડાગર બહેનોએ પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવી હતી અને એ વાનગીઓમાં પણ એમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે એમને પણ ઇનામ આપવામાં આવ્યા। ખરેખર આજે જે આયોજન થયું ડાંગ જિલ્લા પંચાયત ICDS વિભાગ દ્વારા ખરેખર ખૂબ સારું આયોજન થયું છે। ખરેખર ખૂબ અભિનંદન પાઠવે છે। સાથે સાથે અમે બધા જ લોકોએ આજના આ પ્રસંગે સંકલ્પ લીધો છે કે ડાંગ જિલ્લાની અંદર કે કુપોષણ એક અમારા માટે જે ચેલેન્જ છે એના માટે પણ અમે બધા સંકલ્પબદ્ધ થયા છે કે ડાંગ જિલ્લો કુપોષણ મુક્ત થાય એવી